સ્વામિનારાયણે વચનામૃત ગરડા અંશ્ય પ્રકરણનું 28મું ભગવાનના માર્ગમાંથી પડ્યાનું સંવત 1885 કાર્તિકોની પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર દાન કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસના દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રી કૃષ્ણાદિ કે ભગવાનના આકાર એને પણ ખોટા કરે. એ શુષ્ક વેદાંતિને અતિ અજ્ઞાની જાણવા અને બીજા જે એમ સમજતો હોય છે ભગવાનને ભજે તો ગોલોક ને વૈકુંઠ લોકમાં સ્ત્રી ભોગ ખાનપાન આદિ જે પંચ વિષયના સુખ તેને પામીએ, પછી તે સુખની આસક્તિ કરીને ભગવાનને પણ ભૂલી જાય અને મૂળ કુબુદ્ધિભાવ થઈને એમ સમજે છે એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા લક્ષ્મી આદિ સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે, માટે એ સુખ પણ ખરું છે. પણ ભગવાનને પૂર્ણ કામ ને આત્મારામ ન સમજે. અને એવી જે ભગવાનની ક્રિયા છે એ તો પોતાના ભક્તના સુખ એ સારું જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનના સ્વરૂપને જેને એમ જાણ્યું હોય છે સર્વે સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચ વિષયમાં જે સુખ એ તો એ ભગવાનના સુખનો કિંચિત લેશ છે. શું આવ્યું? પડવાનું આવ્યું. ભગવાનના માર્ગમાંથી બે રીતે પડે છે મહારાજ સમજાવે. મહારાજ આ જ્ઞાન વિભાગ, બાકી પડવાના માર્ગ તો ઘણા છે. ભગવાનની ભક્તિમાંથી પડવાના માટે એક તો પહેલું આપણું મન શકું છે. મન છે એ ઉછળાઈ પડે. મન ધારું થાય એટલે જેમ છે તે પેલા કીડી સખી હતા, મહારાજનું હાથ કાંટું મુકાવીને ભાગ્યા. એ મને પડ્યા જ બીજા કઈ. મન કે હાલ તું બીજા અને બીજા રજવાડાને જઈશ અને ઇનામ લઈશ અને પછી મોજ શોખ મારીશ. એમ મને છે તે દેખાડ્યો લોભ અને ઉપાડ્યા અને કઈ ન થયું. અને ભગવાનના હાથમાં છે સુખ આ ભોગવવા દેવું, સુખ આપવું, સુખ લઈ લેવું, બધું ભગવાનના હાથમાં છે. એક ક્ષણમાં સ્વામી ગુણાતી સ્વામી કહે છે આપણે ઊંઘમાં જવું હોય તો જવાય ને, આખી રાત આરોગ્ય તો ઊંઘ આવતી પાહા તપ અને વળી આવી જાય તરફ ટાઈમ વીતી જાય ખબર ન પડે. ઊંઘ આવવી એ ભગવાનના હાથમાં છે અને ઊંઘમાંથી જગાડવાય ભગવાનના હાથમાં. એમ આ બધું ભગવાનના હાથમાં. મનનું ધાર્યું કાંઈ થાય અને છતાં પણ મન બહુ ચાળા ઉપાડે અને ભગવાનની ભક્તિમાંથી ભગવાનના માર્ગમાંથી પાડી નાખે. મન એવું છે, એની સાથે સાથે ઇન્દ્રિયો પણ એવી. ઇન્દ્રિયો એવી વેચાઈ જેવી એવા છે તે બહાર ઉપાડે. આંકડી આવીને તંતીમ રહેવું પડે. અને પેલું સાથે મોકળા મારવાનું કઈ જ્યાં એને જવું હોય ત્યાં જાય. પછી ભલે ધોકા થાય. પેલા એને જેવું છે કે માકડ મારા લોહી ખાટલો માર ખાય. એમ ઇન્દ્રિયો ધડકું નાખે, ભગવાનની ભક્તિમાંથી પાડી નાખે, લઈ જાય કુસંગમાં, અધોગત્ય લઈ જાય, પણ માર ખવડાવે પાછું દેહ ને ધોકા પડે દેહ ને. ઇન્દ્રિયો તો સૂક્ષ્મ છે, એને ક્યાંથી માર પડે? આ તો સ્થૂલ ના આંકડીએ ધોકા પડે. એટલે મહારાજે તે પડવાના બે માર્ગ, એક શુષ્ક વેદાંત અને આરસિક માર્ગની વાત કરી. પણ તે પડવાના માટે ઘણા રસ્તા.
મારે કીધું સર્વીનું મતનું સર્વી કે ભગવાનના ભજનમાં જે આડું આવતું હોય એનો ત્યાગ કરવો. પણ કોણ ત્યાગ કરે? એ તો જેને મુમુક્ષતા હોય, સંસ્કાર હોય, જેને જાણપણું હોય, જેને એનો વિચાર પામ્યો હોય, એ સાથે વિચાર કરે. બાકી ક્યાંથી વિચાર કરે? મહારાજથી એમાં મજના શરીરમાં માર લખ્યા 4 વાના લખ્યા કે ભગવાનના સંતને જે ન ગમતું હોય એ ન જ કરવું. આ તો ન ગમે જ કરવું. આ જીવની મનની હવે આ તો કે જે ન ગમે એ ન કરવું. ભગવાનને ન ગમતું હોય, સ્વામીને ન ગમતું હોય એ આપણે ન કરવું, ગમે તેવો લાભ હોય તો. અને બીજું શું કીધું કે ભગવાનના ભજવામાં આડા આવતો હોય સંબંધી, મા બાપ, ભાઈ બેન, મામા કાકા દાદા, આ સંબંધીઓ એ પણ આડા પડી. એને લેવા દેવા નહીં કોઈ. મારા બાપુની રજા પણ મારો મોમો ના પાડે. અરે તારા મામાને ક્યાં તારે રોટલા ખવડાવવા? મોમો ક્યાંય ફૂઈ જશે ને તું ગોદા થઈશ, હેરાન થઈશ. એવું થાય. લે પેલા ભગતના મોમો તેડવા આવ્યો તો નહીં, પ્રયાગનો મોમો લઈને એના બાપને આવેલો. બાપને કશું હતું નહીં બિચારા. મોમો ઊંચો નતો થતો પણ મોમો ભાગી ગયો, ખબર ના પડી. મોમો ગયો. હા, એ બધા છે તે સ્વાદના હગા છે. હા, મોમો કાકો દાદો કહેવાના અને ઘરમાં હોય તો ખાવાનું, રોકડી વગાડવાની. આવું છે. કોઈ કોઈનું કોઈ સગું નથી, કોઈ કોઈનું કોઈ સંબંધ નથી, કોઈ કોઈ અમલ નથી. એટલું બધું હેત મમત હોય, બધું હોય, લાગણી સંબંધીની હોય, હેત હોય, ભાઈમાં, મિત્રમાં, બાપમાં, મામાં. પણ નોખું પડતો વાર લાગે, મોટું ફાટી રહેજો. 80 વર્ષે છોકરો થયો, પેલા એકમો જેવો તો આંખ મીતા એટલે જયા સ્વામી પછી કોક મેળવાની. પછી કોઈ મસાલો ભરીને ઘરમાં રાખતું નથી. પેલા મ્યુઝિયમમાં રાખે છે ને જનાવર, એમ રાખતા હોય તો સારું, પણ એ કોઈ રાખતું નથી. એ તો તરત પ્રાણીઓ ગયો એટલે કે ઉપાડવાથી ઘરમાં સૂતક જાય, સૂતક કાઢવાની ઉતાવળ કરે. એટલે આ છે તે ભગવાનના માર્ગમાંથી પાડવાની આ માયા છે બધી. ભગવાનની જે માયા છે અનંત પ્રકારની માયા છે. મહારાજે પેલા ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, એક કહે થાવ એનો કાકો, એક કહે થાવ એનો માસો. અને એવું આવ્યું છે ને 15મું છે પ્રકરણ, 8મું છે ને? હા ભાઈ, ત્યાં આ લખ્યું છે કે જો ભગવાન પ્રગટ થાય તો આપણે ભેગા પ્રગટ થાવ અને એના કુટુંબીમાં સંબંધીમાં જન્મ કરો, પછી ડખો કરાવીએ. આખે ભગવાન ભજવા દઈએ નહીં. માટે આવું. એટલે મહારાજ કહે છે કે ભગવાનના માર્ગમાંથી પડવાના આ 2 માર્ગ, એના સિવાય પણ આ બધું માર્ગ એ જ છે. બધું 3 પ્રકારના કુસંગ બતાવ્યા, એ પણ એ જ માર્ગ. સત્સંગનો કુસંગ, અંતરનો કુસંગ અને બાહ્ય કુસંગ આ બતાવે. શુષ્ક વેદાંત, નાસ્તિક અને પુરાપંથી, શક્તિપંથી. શક્તિપંથી માતાજી, માતાજીના ભજ્યા વગર ચાલે જ નહીં. માતાએ મોટા કર્યા, ગૌરાઈ પીવરાઈ. માટે માતાનું પહેલું ભજવું પડે. એમ કહ્યું શક્તિપંથી. માતાને રાજી કરવા પાછું આવું કરે. માતા કોઈ એવી માગતી છે કે દારૂ માંસ, પણ એવા થઈ ગયા એટલે માતાના બાણને પછી આ કરે ધંધા અને માતાને કલંક લગાડે. માતા દારૂમાં નિવેદ કરે, ખાય છે. માતા ના ખાય કોઈ, પણ આ તો આવું લઈ પડ્યા માતાના નિમિત્તે. માતાના બાના જેમ આપણે લઈ પડીએ ને, ભગવાન હારો કરવો પડે. શેનો કરવો પડે? આઈસ્ક્રીમનો. ભગવાન આ ઉનાળો છે, આઈસ્ક્રીમ ધરાવવો પડે. ખબર પડે છે નહીં? હજુ કરતા નહીં આઈસ્ક્રીમનો રસોઈ તો કરી નહીં કદાચ. તારે કરો જલસા.
શું ન થાય? ભગવાન અર્થે શું ન થાય? અમારે માતાનું નિવેદ જોઈએ એમ થશે. આ શક્તિપંથી આવું કરે એમ. કુડાપંથી એ આપડે રજનીશ જેવા કુડાપંથી છે ને બધું ભેગી હારો બધું આ કુડાપંથી એ બાલ્યો કુસુમ ત્યારે. અને સત્સંગનો કુસંગ ને અંતરનો બે જુદું. અંતરનો કુસંગ છે આ મન છે, ઇન્દ્રિયો છે, એ અંતરનો કુસંગ. એ બહાર કે ભગવાનના માર્ગમાંથી પાડે છે અને અધોગતિ લઈ જાય. માટે ભગવાન ભજવામાં મારે કે કોઈ સંબંધી કે કોઈ આડું આવતું હોય તો તેનો ત્યાગ કરે. અને પછી ત્રીજું સ્વભાવનું આવ્યું. સ્વભાવ પણ બહુ વિચિત્ર. હા, સ્વભાવ એવા છે કે ભગવાન ભજવાનો જે ભગવાનમાં આ સંઘમાં ન રવાય. સ્વભાવ ઉઠલાઈને બહાર પાડ ના ફગાવી. સ્વભાવ અનંત પ્રકારના. વ્યસન એ સ્વભાવ છે. વ્યસન મૂકી દઈએ તોય પણ પ્રકૃતિ સ્વભાવ છે. દેહના સ્વભાવો છે, વ્યસનના વિષયના શબ્દ સ્પર્શ રૂપ વૃત્તિઓ તણાય. કોઈ વખાણ કરે બહુ સારી જોવાનું આવ્યું છે સિનેમા, એવું બધું વખાણ કરે ત્યારે મન પાછું પોકે. જ્યાં સુધી આપણને ઉપાડે ભગવાન હાલો. અથવા આવો ભીડો પડે આ કૃષ્ણ સ્વામી આપે છે ને ભીડો જુઓ ને પણ તોય પણ પેલા ઝાઝા છે ને એટલે ભીડો ઓછો પડે. કારણ કે દ્વારા પછી આરામ કરે, ઘડીક બેહે ઉઠે અને આરામ કરે ને વળી પાછા વર્ગે એવું ચાલે. ઝાઝામાં તબડકા થોડા, પાવડા થોડા, માણસ ઝાઝું એટલે વિહોમાં મળે. અને પાછું ઠલવવા જાય એવું કરવા જાય ત્યારે વિહોમાં મળે ભરનારાનું. એટલે નકા ઉભા કાપીએ ઓછા નીકળી જાય હવાર થાય પણ આ તો આરામ કરતા કરતા કામ થાય છે સારું છે, નભાય છે. નકે ભાઈ આ બેઠોડું બધા કામ કરનારા કોક ભાઈ હોય થોડા આપણે ખેડૂતના છોકરા કોક કામ કરેલું હોય એવા કોક થોડા હોય, બાકીના બધા બેઠો. તોય પણ કૃષ્ણ વલ્લભ સ્વામી ભીડો હારો ને દેજી આ કામ ના થાય આપડે 1000 રૂપિયા મજૂરી આપી થાય. 1000 મજૂરી આપીએ તો મજૂર આ કામ ન કરે. એટલું 100 ટ્રેક્ટર જેટલી તો બહાર કાઢી નાખીએ છીએ. 100 ટ્રેક્ટર જેટલી ઉઠાવીને બહાર કાઢી અને પછી 100 ટ્રેક્ટર લઈને પૂરવાની. આજ એક જ રાતનું 40 ટ્રેક્ટર નાખી. એટલે આ તો બધું છે ભક્તિ ભાવથી થાય છે ને એટલે થાય. પણ પછી મેં છે તે એવો હોય કે તે તરી જાય. હા ભાગે આ તો મારું ભાગે કરી. આ તો ઘેર શેરડીના વાદમાં પાણી વાગવાનું સારું હતું આના કરતા. હા એમ ભાવ થઈ જાય પાછો. એટલે એ પણ એ જુદું ના જુદું. આ ભીડો ભગવાનમાં જોડવાનો છે. ભગવાનમાં ભક્તિ છે અને પેલો ભક્તિમાંથી બહાર કાઢનારો. એટલે મહારાજ કહે છે કે સ્વભાવ ભગવાન ભજવામાં કોઈ સ્વભાવ આડો હોય તો સ્વભાવનો ત્યાગ કરે પણ સત્સંગનો ભક્તિનો ત્યાગ ન કરે. અને ચોથું આ આવ્યું જ્ઞાન, આત્મનિષ્ઠા, વૈરાગ, સ્વધર્મ એ ભક્તિમાં શાયર છે. ભક્તિની રક્ષાને માટે છે પણ રક્ષા જ ભક્ષા કરે તો ભક્ષણ તો એનો પણ ત્યાગ કરવો. પાછા પાડવા લે છે. ત્યાગનું ના બોલે ત્યાગ નહીં પણ પાછા પાડવા. ભગવાનની ભક્તિમાં આવરણ આવતું હોય આત્મનિષ્ઠા. આત્માને શું જોઈએ? કાંઈ નહીં. તારે નહીં જોતું ભગવાનના ભક્તને ના આપવું, ના સમજ સંભાળવું, ના દેવું. પણ એમ કે મારા સ્વામી શાસ્ત્રી મહારાજ કે ને સ્વામી તો સદે ગુણાતીત છે, એમને કઈ ન થાય. સ્વામી કે તારો સ્વામી લોઢા લાકડાનો છે, એ જે બધું થાય. ભૂખ્યાય થાય, તરસ્યા થાય, હાજા થાય, માદા થાય. શ્રીજી મહારાજ 50 વર્ષ રહ્યા તે 50 વર્ષ તો જવાની કહેવાય. તો
તો 6 મંદવાર ગ્રહણ કર્યા ભક્ત ચિંતન છેલ્લે લખ્યા 6 મંદવાર. એમાં છેલ્લો મંદવાર 5.5 મહિનાનો. અને જે પછી પોષ મહાફાગણ ચૈત્ર વૈશાખ જેઠ જેઠમાં મહારાજ અંતર્જ્ઞાન છે. એટલે મહારાજ આવી રીતે આત્મનિષ્ઠા છે, સ્વધર્મ છે. તેમ ધર્મ યુધિષ્ઠિર રાજાને આડો આવતો. પછી તો મહારાજ બહુ કઈ નરવા કુંજરો કા બોલ્યા કઈ મભમ પણ એ ધર્મ આડો આવ્યો. એટલે એવી રીતે જો સજે ભગવાનની ભક્તિમાં એ ધર્મ આડો આવતો. મહારાજે સજે પેલા ગામમાં કરજીહળમાં ક્યાંક સજે પેલું આબાનું હતું ને કટક, કે મહારાજે સવારે વહેલા ઉઠાડીને મહારાજ ત્યાં શીરાનું દાંતનું શીરાનું, પૂજા શીરાની, નાવાનું શીરાનું અને ખાઈ લો હાલો. પછી એક ધર્મ સાધુ હતા ધર્મવાળા. મહારાજ દાંતન પાણીના પૂજા પાઠ કર્યા વગર ખવાતું જ ના ખાધું. મહારાજના વખતમાં ના ખાધું. એ મહારાજ ત્યાંથી ઉપાડ્યા એ ઉભાંગળ ગામ આવવા ના દીધું અને ઠેઠ જતલપુરમાં લઈ ગયા. પેલા ગયા મહારાજ હવે દયા કરો અને હવે નથી રહેવાતું. મારા ગામે નતું કીધું કે તમે સાથે ખાઈ લેજો અને ખાઈ લો કે સહન કરો. હવે મહારાજ ઉભાંગળ લીધા જતલપુર પકડી હાલતું જવાનું પાછું. આ કઈ ઓછું મોટરની એસટી છે હમણાં પકાડી દે અડધી કલાક 5 કલાક. એ તો આખો 2 દાડો જતો 1.5 દાડો જતો. ત્યાં સુધી લબડાયા અને હલાયા ત્યાં ફળે થઈ ગયો. મહારાજ આપની આજ્ઞા પારી નહીં અને આ તો ભૂખે રહેવાતું નહીં. ઠીક મહારાજ એવું. પેલા આત્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ખીચડી ખવાય આત્માનંદ અનીડો ઘી ગંધા હાલો. મહારાજ સાહેબ ફરિયાદ કરી. મહારાજ વર્તમાન લોપીને આવ્યા. મુક્તાનંદ સ્વામી શું આ સ્વામી શું કે શું વર્તમાન લોપી કઈ એવું મોટું એવું કામ તો નથી કર્યું ને કામ. ના મહારાજ આવી ત્યાં ખીચડી ખવાય. મહારાજ મુક્તાનંદ સ્વામી લાજ અને સ્વામીનો વૈરાગ બે ભેરો હરું એમ. એવી રીતે આ ધર્મ છે આડો આવે ને, અથવા આત્મનિષ્ઠા આવી રીતે આવે, અથવા વૈરાગ પણ એવો વૈરાગ આપણા દેહ ઉપર આપણે કરવાનો છે. ભગવાનના માટે વૈરાગ નહીં, ભગવાનના એકાંતિક સત્પુરુષ માટે વૈરાગ નહીં. એની તો સેવા કરવાની છે, જેટલી ના થાય એટલી હોય. આવાના 4 શરીરના લખ્યા. એવી રીતે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તિ માર્ગમાંથી પાડવાના આ બધા રસ્તા. ભગવાનની ભક્તિમાં ચોંટવા ન દે. એક તો શુષ્ક વેદાંત આવ્યું. શુષ્ક વેદાંત એટલે શું? આત્મા શું પરમાત્મા, ભગવાનનું અસ્તિત્વ જ ના રાખે. થઈ બધો આત્મા બધા ભગવાન. એટલે મારે કે ઉપાસનામાંથી એ પાડે અને આજ્ઞામાંથી. આજ્ઞામાંથી કેમ પાડે? તો આત્મા ભગવાન છે, બ્રહ્મ છે, તો એને પછી વેદની મર્યાદા એનામાંથી કેમ થયો? એટલે એ મહારાજ છે ત્યાં છે તે શુષ્ક વેદાંત છે એ 2 વાતે ઉપાસના ના આજ્ઞા 2 પાંખો તોડી નાખે. પછી બલાડું ખાઈ જાય ને. કબૂતરને 2 પાંખો ના લૂટી ના હાથ બલાડું આવે સારો કરી જાય, પણ પાંખો હોય તો હાથમાં ના આવે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે શુષ્ક વેદાંત છે એ ભગવાનની ભક્તિમાંથી પાડે છે અને આ રસિક માર્ગ પાડે છે. શું કે આ પણ સાચું છે ગૌલોકમાં, વૈકુંઠમાં અને ત્યાં પણ જે માયા છે, સ્ત્રીઓ છે અને ભગવાન પણ છે તે ગ્રસ્તા સદી હમય માટે એ સુખ પણ સાચું ને કે ભગવાન શું કરાય રાખે એમ જાણીને મહારાજ કે એમાં પાછો લલચાય અને એમાં પાછો પડે અને ભગવાન ભૂલે, ભગવાનના માર્ગમાંથી પાછો પડે, ભગવાન ભજવાના ભૂલી જાય. પછી એ માયા આકારે વર્તી થઈ જાય, માયા જ દેખે થઈ. તો એ મહારાજ કહે છે 2 માર્ગ છે ભગવાનના માર્ગમાંથી પાડે છે અને આવી રીતે ઇન્દ્રિયો મન પાડે છે, આવી રીતે સંબંધીઓ પાડે છે. માટે એ બધો વિચાર કરી અને ભગવાનના માર્ગમાંથી, ભગવાનમાંથી, સત્પુરુષમાંથી પાછું ન પડાય અને એમની અનુવર્તી પડી જવાય, એની અનુવર્તી ન પડે એવો
ત્યાગ કરી દેવો. મનનો કુસંગ, સત્સંગનો કુસંગ, દેહ બહારનો કુસંગ, ગમે તે કુસંગ હોય, પણ વિચાર કરો, આવેલો હેરો હાથ ગુમાવવો નહીં. પેલા કઠિયારાની વાત કરી, પેલા ભિખારીની, એને બચારો ભીખ રસ્તામાં બેઠો બેઠો કોઈ હરિનો ના ચપકી જો જાય ભૂખે એ પેલા શેઠે ગુંજા માસ નાખીને આવ્યો, પણ પેલો કઠિયારો કુવામાં નહીં ખાય, વાયમાં. હવે ભલા માણસ આ તને શેઠિયો નવરો બેઠો છે, આવો હીરો આવી દે કે લાખો મિલકત માટે આ તો ઝેર આપ્યું છે ને, કે આ દુઃખી થતો માટે જતો રહે ગામમાં. ઝેર દીધું, જો જીભે અડાડી દો, જીભે અડાડે તૂટતી થઈ ગઈ, આવડવા થઈ ગઈ. પછી છે જે ભીખ નાખતો રહ્યો તું આમ નહીં થાય વાયમાં. એમાં આપણે છે જે સ્વામીનો સંબંધ તોડાઈ નાખે. મનનો કુસંગ, મન એવું છે નાલાયક, હાલ બહાર ખાવા આંખને આકાશમાં રહેવું પડે સંતોની આજ્ઞામાં, તંતીમાં. અને આ ક્યાં આપણે બંધનમાં આપણે હાલો ભાલો એ ઉપડ્યા, એ પડ્યા પછી મારે આમ યધોગતિ. એટલે મારે ત્યાં મન ભય પણ જોરદાર મન ના મળે. પાછા મિત્રતા કરીને મનને દૂધને પાણી લેવી, તો એમાં એ ઉપાડે પાછી મનને. એમ કરી અને આ જીવને ભગવાનના ભારતમાંથી ભક્તિમાંથી પાડી દે. પછી શું કહેજો મારે? અને ભગવાનના સ્વરૂપને જેને એમ જાણ્યું હોય છે સર્વે સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે, અને બીજે પંચવિષયમાં જે સુખ એ તો એ ભગવાનના સુખનો કિંચિત લેશ છે. હા, એ તો પંચાયત મોટો સહકાર હોય, કરોડોપતિ ગામમાં શહેરમાં, પછી આ પબ્લિક ના હારું બધું કરાવે, ધર્મશાળાઓ બંધાવે, વાવ કુવા પરબ કરાવે, ઝાડ રોપાવે, રોડ બંધાવે, પબ્લિક ના માટે આ બધું એ કરે. પબ્લિક ના સુખ ના આવે તો પછી એના ઘરનું સુખ છે એ બધું ખોઈને કરતો હોય છે ને. એના ઘરમાં સુખ છે એ ખોઈ ના કરે. આ તો 10-20 ભાગ મેથી કાઢે. લાખ રૂપિયાની 5-10 લાખ રૂપિયાની મિલકત હોય તો પછી 5-50 વાપરે પબ્લિક સારું. એમ ભગવાને આ અનંત કોટી બ્રહ્માંડમાં માણસોને, દેવોને અને બધું આ સુખ આપ્યું છે. દેવતાઓને કેવું સુખ આપ્યું? મણી મોલ ને પૈસાઓ ને કલ્પવૃક્ષ ને કામધુજા ગાયો ને આવું સુખી ના. અને આપણા મનુષ્યમાં પણ આ બધું આપ્યું છે સુખ. ખાવાનું પીવાનું, આ દેશ એવો રતન જોવા જો મૂલ્ય એ બધું આપ્યું છે. એ ભગવાને સ્વામીની વાતમાં લખ્યું છે કે અક્ષરધામનું મસર્યું મૂતર્યું, એની ઝરણ ઉડી, એ પ્રકૃતિ પુરુષના લોકમાં આવીને પછી પ્રધાન પુરુષના લોકમાં આવીને પછી વૈરાટના લોકમાં આવીને પછી સાથે આ મૃત્યુ લોકમાં આવ્યું એનો ઝરણ. એ ઝરણમાં આ બધા સુખિયા છે, આનંદ કરી ગયા અને માલ માની ચોટ્યા. તો એ ભગવાનનું સુખ, ભગવાનની સાહેબી, એ ભગવાનનું કેટલું અલૌકિક કહો અને કેટલું સાહેબી સુખ. એટલા માટે મહારાજ કે જો એમાં દ્રષ્ટિ પૂગે તો આ સુખમાંથી વૃત્તિ તૂટી જાય. પંચાળાનું પહેલું સમજાયું છે મહારાજે એમ કે. તો આ ભગવાનનું આવું અલૌકિક સુખ છે, એક કળાવિશીન છે, અખંડ અવિનાશી છે, અને માયાનું સુખ છે, નાશવંત છે, દુઃખરૂપ છે. તોય પણ આ જીવને સમજાતું નથી, મનાતું નથી. એટલે તે ભગવાનના માર્ગમાંથી પડી જાય છે, ભગવાનની ભક્તિમાંથી પડી જાય છે. અને પછી પાછું તે પત્ર વેણી ખાવા પડે, આંખવાળો વેણી ખાવો પડે. માટે છે તે હથે વાળો હરિ સંગાથે કીધો રે જન્મ સુખળ કરી લીધો. હથે વાળો કર્યો છે પણ પાછું તોડી નાખે. આ તો લંડન ના આફ્રિકા અમેરિકા નથી, આ તો ગુજરાત આપણું હિન્દુસ્તાન છે. ત્યાં કઈ આ હોતો કર્યો હોય કારણ કે દયા તું તારા ઘેર મારે ઘેર, તારા મારે સ્વભાવ ના બેસતો હોય. બીજા ધરફાડ કે આ હોતો કર્યો ને ચાલ સુતા એવું એ દેશમાં આપણે આપણે તો જીવ સાથે
આ છે તે પાર કે પેલી પાર એ છે તે આ તો બેઠો એટલે મારે કે હાથ ન વરીશ એમ કે બાજે ઝઘડે બધું કરે પણ હાથ ન વરીશ એમ કે એટલે નહીં છોડું. આવો મમત્વ આવી આપણું આ ભારતની સંસ્કૃતિ આવી અને પરદેશમાં આ ના મળે તો વાંધો શિયાળો એટલે એ મહારાજ કે એમાં આપણે છે ભગવાન સાથે આપણે આ સેવા કર્યો છે પાછા અહીંથી તૂટી અને પાછા ક્યાં છે ભગવાનને બેલીને ભેટ વાઘરાને વરવું. અરે કેમ છો સારો પ્રશ્ન. માટે મનને સમજાવવું, ઇન્દ્રિયોને સમજાવવી, હા આડોશી પાડોશીને સમજાવવા. ખબરદાર જો મને ભગવાનના માર્ગમાંથી પાછું પડવાનું જો મોરી વાત કરી તો અરે હા જો શું કે છે જો ભગવાનનો મહિમા સમજાણો હોય અને આ ભગવાનના ઘેરથી આ શું ખાયું છે તો પછી આપણે અહીંયા જવું છે. એ શાયદી આપણે ભોગવવાની છે. એના સાથે હસેવાળો કર્યો છે તો પછી આપણે બીજા વચમાં ક્યાં ચોટવું, વચમાં ક્યાં લોભાવવું, વચમાં ક્યાં બંધાવવું એમ. મારે કે અમે બુદ્ધિવાળા અને બુદ્ધિવાળો છે ને આ નજર આમાં પહોંચ એ પણ પેલા મહારાજ બુદ્ધિવાળાને વાત કરી હરી. અને ભગવાનના ધામના સુખાગળ બીજા લોકના જે સુખ એ તો નરક જેવા છે એ મોક્ષ ધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું એમ ના સમજે તો એ બે પ્રકારે કરીને ભગવાન માંથી પડી જાય છે. જો આમ ન સમજાય, આવો મહિમા ન સમજાય તો બે વાત એટલે એક રસિક માર્ગે અને એક સત્યા શુષ્ક વેદાંત ના માર્ગે કરીને આ જે બે વાતે ભગવાનની ભક્તિમાંથી ભગવાનના માર્ગમાંથી પડી જાય છે. હરી શ્રીજી મહારાજને સુરા ખાતે પ્રશ્ન પૂછ્યો છે. હા ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે તેનું શું કારણ? એ કહો હવે હાલો. જેવા છે એવા જાણ્યા આપણે મહારાજને જાણ્યા છે, સ્વામી ગુણાતી સ્વામી જાણ્યા, અક્ષર પુરુષોત્તમની ઉપાસના સમજાણી, શાસ્ત્રી મહારાજ જોગી બાપા પ્રમુખ સ્વામીના કૃપાથી અને પ્રમુખ સ્વામી જેવા સંતને ઓળખ્યા આપણે કે આવા ગુણાતી સંત છે, શ્રીજી મહારાજના ધારક છે, શાસ્ત્રી મહારાજ જોગી બાપાના ભાવને પામેલા પુરુષ છે અને આવા પુરુષનો આપણને જોગ થયો. આ ભવસાગરના નાવ છે, આ ભવસાગરના તારા છે અને આવો મહિમા સમજાણો તોય પણ એમાંથી પાછું પડાય છે, મન પાછું પડે છે. એનું શું કારણ છે? આવો કોને પ્રશ્ન પૂછ્યો? સુરા ખાચરે. શું હવે મહારાજ સમજાવે છે? કોઈ જોઈ શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે એને ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જેમાં કાચપ રહી ગઈ. થઈ ગયું. આ તો નિશ્ચય કર્યો ત્યારે કાચપ રહી ગઈ. એટલે હમણાં જ ઘનશ્યામ પણ વાત થઈ લીમડે કે હા લાકડું પૂલું કેમ છે સાર. હિન્દુ સ્વામી વાત કરી કે ઝાડ ઉછળતું હોય, ઝાડ આવડું થયું હોય અને આવડું નાનું ઝાડ હોય એ વખતે આ વાવાઝોડું આવે છે ને એનું રજ ઉડીને ભાઈ પડે એની કુંપરમાં અને એમાં પછી ચોંટી રહે, એમાં પછી પાણી પડે ને એવું થાય એટલે ચોંટી રહે. પછી એ ઝાડ વધે જાય પણ પેલું મય રહી જાય હાર. એટલે મોટું જેમ ઝાડ થતું જાય એમ એ હાર મોટો થતો જાય. પછી દેખાયો ઝાડ જાડું મોટું અને આપણને એમ થાય કે હો આના પાટિયા બહુ સારા પડશે, હો આના લાકડા બહુ સારા વેરાણ થશે. પણ કાપો એટલે ભાઈ પોલું ભમ થઈ મોરો ઝાડ કેમ એ માએ મય હાર રહી ગયો. આપણને આ સત્સંગ થતે સત્સંગમાં આવતે કાચપ રહી જઈ. હા પેલો દુર્યોધન હતો ને, દુર્યોધન ધર્મરાજા જેવો કોઈ દયાળુ ખરો? એના દુર્યોધન તો એમનો દુશ્મન છે અને બધું ઘરા પડાવી લીધો છે, હામાં પડ્યા છે, છતાં પણ રસ્તો બતાવે. તો એટલે દુર્યોધન તારી મા ખાય જા
નગ્ન થઈને જાજે તો તું લોઢાનો વજન તો થઈ જઈશ, કોઈથી મરીશ. અરે ભાઈ પણ તમને જ કંગળ છે, પણ ભગવાન કે આ ધર્મ તે ધર્મ જ ભોળા, બહુ ભોળા. કે આ ધર્મ તે ધર્મ જ. આ હામા પર્યાને દુશ્મનને આશીર્વાદ આપે કે જાત વજન નો થઈ જઈશ. પછી ભગવાન કે આ ધર્મ રાજા આ ભૂંડી કરી આ મારો પછી મળશે નહીં અને હેરાન કરશે. પછી ભગવાનને ખેલ કરવો પડે, શું કરે? પછી પેલો નગ્ન જાય છે ખરો ગાંધારી પાસે, પણ પછી ભગવાન આડા ફર્યા, માળી થઈ, માળીનો વેહ લીધો અને કંડિયો લીધો ફૂલનો હારનો. એ ફૂલનો હારનો કંડિયો લઈ અને આડા આવ્યા પછી રસ્તામાં. એટલે દુર્યોધન ક્યાં જાય છે? માતાજી પાસે. વજન ન થવા દે, પણ મૂર્ખના ગામ માતાજી પાસે આમ લગ્ન ન જવાય. આપણે લુગડું ના પહેરવું, લુગડું ના પહેરીએ એટલે લગ્ન કહેવાય, પણ લે આ તંગીઓ એક ફૂલનો રાખ તો કઈક મર્યાદા કહેવાય માતાજી આગળ. એમ કરીને એક ફૂલનો તંગીઓ વળગાડ્યો, કેડે બંધાયો અને પછી ગયો દુર્યોધન. પછી અંધારી તો ખાતા રાખી નાખે, પણ દુર્યોધન ગયો એટલે દ્રષ્ટિ કરી વજન નો થઈ ગયો, કારણ કે સત્ય પતિવ્રતા હતી તો વજન નો તો થઈ ગયો. પણ ગાંધારી વિચાર કર્યો કે અલ્યા દુર્યોધન કોઈ મળ્યું તું આમો કે કોઈ તો નતું મળ્યું, પણ એટલું માળી મળ્યો તો. ગાંધારી કે માળી હોય નહીં, કે વનમાળી કે એના વગર આ ઘા નહીં, કે એના વગર આ કોઈ આ રસ્તો ના જીવે. આ કેરીઓ કાચી રાખી, હવે કેરીઓમાંથી ગાદા પડશે એટલે મળશે. એમ આપણે સત્સંગ સતત સતત જો કાચપ રહી ગઈ ધર્મમાં, વૈરાગમાં, જ્ઞાનમાં, આત્મનિષ્ઠામાં, તો અહીંયા ગદા વાગે. ગદા મારનારા હોય અને ગદા વાગે ખરી. એમ દુર્યોધન ને ગદા કોને મારી? ભીમને નાખ્યો હેઠો આટલેથી. એટલે અન્યાય કર્યો ક્યારે છે આટલેથી હેઠે મરાય નહીં. અહીં અરે તારો અન્યાય તારા ઘેર ગયો, આ તારું ક્યાં ગયો તો અંડાઈ જવાનો? બધું આ લઈ લીધું પાંડવોનું ને સજે ઘરાને પાછો મારવા તૈયાર થયો. પાંડવો કારાગ્રહમાં પૂર્યા, દ્રૌપદીની રાજ લીધી. તારું જ્ઞાન ક્યાં ગયું હતું? ન્યાય માટે અત્યારે ન્યાય થઈ કર્યો ઠેકાણે નાખ્યો મારી હેઠો. એમ છતાં આપણી કેરીઓ કાચી રહી જાય એટલે આપણા સત્સંગ થતે આપણે કંઈક આ શિથિલતા રહી જાય ધર્મ, વૈરાગમાં, આત્મનિષ્ઠામાં. એટલે ભીમસેનની ગદા વાગે અને જય સ્વામિનારાયણ પથ્થર. હરે હા પ્રભુ શું કહે? ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જેમાં કાચપ રહી ગઈ છે. હા, એ શું તો કોઈકને સ્વાધ્યાય કરીને સારું સારું ખાવા જોઈએ. જો હા સારું ખાવા જે હોય ને પછી અહીં મેળવવું પડે. અરે આ પેટ બાળવા નથી આવ્યા હો, અહીં તો ગલસા કરવા આવ્યા છીએ. અહીં કઈ પેટ બાળવું નથી, મેળવીએ. હા, તો એ પાછું દુઃખ થાય. તો એમ કે છે મહારાજ શું કે છે? કોઈકને સ્વાધ્યાય કરીને સારું સારું ખાવા જોઈએ. હા, ભગવાન સંત તે ખોદે. જો ખોદે, રસાસ્વાદ નું ખોદે. સ્વામિનારાયણ તેનું અંતર પાછું પડી જાય, તારા અંતર પાછું પડી જાય. તો સ્વામી કે આ બધા આપણે જે ધર્યા છે ઘણા, એમાં કેટલા વૈભવ ભોગ્યા છે, કેટલા હુકડા ખાધા છે, કેટલા મેવા જન્યા છે. તો એનો કઈ પાર છે? તો પશુના દેહમાં, યરના દેહમાં યર જો શેલડીના હાથામાં પડી હોય મજા કરે, કેટલો રસ પીતી છે. કહો અને પછી આપણને સ્વામી શેરડીની નેમ આપે, ગરીબ ચૂકણું ખાવું નહીં. પોતાની પૂરનું મારું આ શેરડી ઉછેરી ઉછેરી મરી ગયા અને સ્વામી આજ્ઞા કરે હાલો આપણે અહીં નથી રહ્યું. હા ઉપડ્યા, હા પાછું પાડે મને. એટલે મહારાજ કે એટલે મહારાજ કે છે કે એ છે સારું સારું ખાવા જોતું હોય, પેલા છે પટલને ઊનું પાણી જોતું હતું, પછી ઊની રસોઈ ખાવી હતી, પછી જેલમાં ખાવાની મળી, સારી મળી ને. અહીંયા ક્યાંથી મમત કરી મેલી હોય માછી સારી રસોઈ હારો કર્યા, એ તો
ચૂના ચિમેટ વાળો રોટલો જ તો મેં કાંજી ફેરવી ના લે, મારી નાખે. એ કઈ આગળ હવા જ ના હોય જેલમાં. અને કેવું સાફ કર્યું એ જાણે, દાંત ભેગા ના થાય આખું કરવું પડે. અહીંયા કોણ માછી બેઠી છે દળનું કઈ ના લે તમને? આ બધું કરવું. હા એ કઈ બધું તાલ જો સ્વામી તાલમેલ તોડાવે આપણાને. સારું ખાવાનું જોતું તોડાવે, સારું પહેરવાનું ઓઢવાનું પંચ વિશે ને આશક્તિ આપણને તોડાવે. તો પછી એ કાચપ હોય, વૈરાગ ન કર્યો હોય બરોબર, હા જ્ઞાન બરોબર આત્મનિષ્ઠા ન થઈ હોય, ટોકાય શબ્દ મારે તો જાઓ પગ ધોઈને આવો, ઉપડ્યા હવા આવશે થઈ. એમાં શું કોનું જીવ? જીવનું બગડ્યું, આત્માનું બગડ્યું. પગ ધોઈને આવવાનું કીધું, શું ખોટું કીધું? એમાં આપણે નાખીને કોઈ ટોકાય વધે, સ્વભાવનું ખંડન કરે, પંચ વિષયનું ખંડન કરે, તો મુમુક્ષુ હોય, ખપવાળા હોય, એને એમાં દ્રઢતા થઈ હોય ને દ્રઢતા હોય તો એ પાછા ન પડે. અને કાચા પોતા હોય તો જ્યાં સ્વામિનારાયણ અમારા સિટી સાહેબ નો છોકરો આવ્યો હતો, તે જરાક કાચું પોતું પડ્યું, તે પેલા વાસુદેવ સ્વામીના ઓટે લુગડા ઉતારી નીચી ઘર ભેગો થઈ ગયો. એવું થાય પછી તો શું કહેજો? કામનો ઘાટ રહી ગયો હોય તેને ખોદે, લોભ રહ્યો હોય ને તે લોભ ને મુકાવે. હા કહે છે આ તારું ધન માલ ખેતરવાડી તે કોઈને આપી દે. હવે છે હલાય હારી પેન આચાર્ય ના હલાય. આ તમારે હારી પેન જનસંસાર આપી દો મારો. વિચાર પડે, સંકલ્પ થાય તો શું કે છે જુઓ? ત્યારે જે વચન પાળે ને એ તેને કરીને પાછું પડી જવાય. એટલા સારું આત્મનિષ્ઠા, ધર્મ, વૈરાગ એટલા સારું દઢ કરવાના પાયા કીધું. સ્વામી ગુણાતીત સ્વામીની વાતમ સ્વામી શબ્દ લખ્યો કે પ્રથમ મુમુક્ષુ આવે એને આ અંગ દઢ કરાવવા, ધર્મનું, વૈરાગનું, આત્મનિષ્ઠા, પછી ભક્તિનું અને પછી માધ્યમ. એ ચાર પાયા ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ ચાર પાયા મજબૂત થાય પછી ઉપર તણ કરી લેવું. અને હાથ માર લઈ જાય વાંધો ના, પણ પાયામાં તો કાચું રાખ્યું અને પછી ઉપર લીધું તો ખરા ઉનાળે પડે હેઠું. માટે આ અંગ આપણે દઢ કરવાના છે. ધર્મનું ધર્માંશ લોકલાજ આજથી પણ એ રાયુકાલ શરીરના જે ટ્રેન હોય તો ગમે ત્યાં જાય તો હોય પણ એને દેશકાળ લાગે નહીં. લોકલાજ હોય, આસ્થિકતા હોય, ધર્માંશ હોય તો એને દેશકાળ ન લાગે ચાલે. એવા નિષ્કુળાનંદ સ્વામી મયારામ ભટ્ટ ને મૂળજી બ્રહ્મચારી છે એમ કીધું. માટે આમની પંક્તિમાં આપણે ભળવું છે. માટે એવા સદે દર્દ થવું છે. અરે તો શું કહેજો? માન હોય ને તે માનને સંત ભગવાન શોધે ને અપમાન કરે, તેને કરીને પણ પાછું પડી જાય છે. માન કરે, અપમાન કરે, પાછું પડી જવાય. જો આપણે જે પાયો કાચો રાખ્યો હોય તો, પાયો મજબૂત કર્યો હોય તો વાંધો નહીં. તો આ પેલા અમેરિકાની એક ફંડ 12 માળનું મકાન છે, હું તો કહું છું 8 ફૂટનો જ માળ હોય. આ તો 10-12 ફૂટ છે, પણ 8 ફૂટનો જ માળ હોય તોય પણ કેટલું થાય? તો એક ફંડ 10-12 માળ હોય એ કેટલું ઊંચું જુકો. આપણે આ 10 શિખર ભેગા ઊંચા ઉપરા ઉપર કરીએ કેટલું જાય? ઉપર થઈને તો આમ જોવાતો નહીં, ચક્કર આવે પડે તો એવું થાય. અને ઉપર તરત આમ થતું હોય મકાન. એ પણ એના પાયા કેવા કરે મજબૂત. એમ અમારા સાથે અમદાવાદનો ગઢ મોહમ્મદ દેગડા એ કરાયેલો ને, એ પણ એ તોડતા હતા ત્યારે એથી આપણે નીકળીએ કે લોઢું પકા કપાય પણ એ ન કપાય એટલો મજબૂત. જૂનાનો પણ એ જૂનો કેવો હશે શું છે? કાંકરી ખરે ને એવા મચે ને ઘઈને લે ને છાણા લે ને ચાંચવા
એ લઈ લઈને ખોદા મજબૂત આપણે જરાક ઉભા રહીને જોઈએ ને તો આટલી કાંકરી ના ખરે આટલું મથક રહે એવા મજબૂત એવો કટ કરે. હવે એ છે એવો મજબૂત હોય ને પછી ઉપર ચણતર લે તો વાંધો ના આવે એમ છે. એમ આપણે છે તે આ સત્સંગમાં સમજી વિચારીને આવી રીતે છે તે પાયો પાકો કર્યો હોય તો પછી આપણને કોઈ જાતનું તો પેલા ચૂંટ્યો લીધો મહારાજ સાધુ ને કે શું થયું ભાગી ગયો. મહારાજ આ એના માસ્તરે એની મા બાપે ચૂંટ્યો નહીં લીધો હોય કોઈ દાડો પણ આ સજે ઉપડી ગયો. એ મહારાજ કે એ સજે અમારા મારવાડ ત્યાં હતા ધર્મજીવનતા સ્વામી દોહા હતા અફીણિયા હતા આટલું અફીણ થાય ભેગું બાંધીને આવ્યા હતા તો એ શાસ્ત્રી મારા છોડાઈ દીધું પણ બોચાણ રોટલી સારું મન ઉપડી ગયું. બોચાણ રોટલી ન થાય બહુ દાળ ભાત ગમે તેટલા ખાઓ ખીચડી ખાઓ પણ રોટલી તો થાર પૂરતી કરે. એ પછી રોટલી સારું થશે મન ઉપડ્યું ને પછી છોકરો આવ્યો અને પછી લઈ ગયો. સ્વામી આશીર્વાદ આપે જાઓ લુગડા ભગવાન આજ ગયો પણ કાશી પહેરશે સંન્યાસી તરીકે જાઓ ફરો દેશમાં ઘેર જાઓ વાલીએ જજો વાલીના મંદિર એમ કહ્યું પછી છોકરા મોકલ્યા થાય શાસ્ત્રી મહારાજ ધર્મજીવન દોહા થાય મારવાડી દોહા. અને આવું થયું એમ થાય. અરે તો શું કહેજો અને અપમાન કરે ત્યારે તેને કરીને પણ પાછું પડી જાય છે. નિશ્ચય હોય જે પોતામાં અવગુણ રહી ગયો હોય એને કરીને પાછું પડી જાય છે. પાછું પડી જાય છે એને કરીને અવગુણ રહી ગયો હોય દેહભાવ રહી ગયો હોય એના ઉપર ટોકાય વઢાય એના ઉપર આવે રગ ઉપર દામ ત્યારે જરૂર પાછું પડાય. સત્સંગ પડ્યો રહે કહો. અત્યારે તો એટલું બધું તો ક્યાં સામાન્ય ચા પાણી ઠેકાણું ન પડ્યું હોય અથવા તો કોઈ સાથે આ પથારીનું કે ઉતારાનું ઠેકાણું ન પડ્યું હોય સમયામાં તો હવે પાછા સત્સંગમાંથી પડી જાય છે. એવા જીવ હોય સાધારણ. અરે અને જેને નિશ્ચય કર્યો હોય તે સમયમાં જે અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહીં. તો પાછો પડે નહીં. મહિમા સમજાણો હોય સ્વામીનો સત્સંગનો મહારાજનો મહિમા સમજાણો હોય તો બ્રહ્માનંદ સ્વામી બોલ્યા ને સંતાન હાલવા બેઠું હોય. આ તો આપડે ધોત્યું નવું હોય પણ જરા ખૂંચ જાય એટલે ફાટી ગયું. એટલે ફાટેલું ના કહેવાય. ફાટેલું ક્યારે કહેવાય? એના હાથે જરીને ચાયણી જેવું થયું હોય ગહે ગહે ત્યારે ફાટેલું કહેવાય. પણ આ તો આમ તો વારો ભરાય કે કાંટો ભરો ને ખૂંચ જઈ એ ફાટેલું કહેવાતું છે. એ તો પહેરીને એનો ગહારો લાગે ધોતિયાને પછી ગહારે આંસુ થઈ જાય ત્યારે એમ સમજાય કે આ ધોત્યું. પણ એવું આંસુ કોઈનું દેખાય છે એમ એ છે. શાસ્ત્રી મારા તો શેડા ફેર કરતા દાડિયા કરે દાડિયા અને પહેરે એવું. હા છે મહારાજ કહે છે કે આવી રીતે જો આપણને જરાક ફેરફાર થાય લુગડામાં કે હાલવામાં લેવામાં તો એ પાછું મન મુંજાય અને પાછો પડે. માટે છે જે આ સત્સંગ કરવો ત્યારે કોઈ જાતનો મેં ગરફો રહેવા જેવો નહીં. એમ ખોદો રહી જાય ખોદો. પેલા અગ્રાજી અમરાજીની વાત કરી. નંદાહણ ને ડાંગરવા બે ભેગું એક છે અમારો. નંદાહણ નો કસ્બો કહેવાય મુસલમાનનો અને ડાંગરવાનો ગરાસિયાનો કસ્બો 400 ઘર ગરાસિયા. અને નંદાહણમાં સાથે મુસલમાનોના ઘરે એ સીમાડા હારું ધીંગાણું થાય. એમાં દરબારો આવ્યા હોય ત્યારે પેલા ના આવ્યા હોય એવું થાય. પછી એક વખત આ અગ્રાજી અમરાજી બે ભાઈ જ અને પેલા મુસલમાનની વાત કરી આવી. હવે પેલા ક્યાં બોલાવા જવા બીજાને બધા કહેવા જવા. આ તો સજે હામાં થયા પણ એક ભાઈ ને મોરું વાંચ્યું કે ભાઈ આપણે દરબારો કોઈ નથી ને આખો કસ્બો આવ્યો છે ને આપણે એકલા છીએ શું થશે. તો એ વખતે તો ના બોલ્યા પણ એ તો નંદાના પેલા મુસલમાનોને ગામ ભેગા કાઢ્યું એવા બળ્યા હતા. અર્જુન ને ભીમ કાંકરી આવ્યા હતા ને અર્જુન ને ભીમ આવશે ને કાંકરી દેરા તાણશે ને એ વાત બની ગઈ. લોકો હજુ વાત જુએ આગળ હજુ થવાનું છે. તે અગ્રાજ પછી એની ભાનક આ સાથે મારે આ મારા ભાઈનું આટલું મન પાછું કેમ પડ્યું. ત્યારે કે એનો જન્મ હતો તે
ત્યારે છે તે એને ધાવણ પાક્યું હતું દુઃખ ગુમડું છે દયાને થવાયો. પછી એને પેલું ધાવણ તો કાઢી નાખ્યું પણ ફોદો રહી ગયો. એ ફોદો નડ્યો. એમાં આપણે પણ ફોદો રહી ગયો હોય તો પાછો પગ પડે. માટે ફોદો રહેવા દેવો નહીં હોય તો કામ આવે. પછી પડ્યા જેવી શું કામનું કહો? હા તો શું કે જુઓ. પછી બ્રહ્માનંદ સ્વામી તથા સુખમુનિ સુરોખાચાર હા એ ત્રણેયને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમે જેને કહીને પાછા પડી જાઓ તો તમારામાં કયો તમને જો ખબર હોય તો કહો કે તમે સત્સંગમાંથી પાછા પડી જાઓ એવો તમારા કયો કચ્છ થઈ જઈશ, કયો દોષ થઈ ગયો, કઈ ખોટ થઈ જઈશ એ કહો તો શું કહે હવે? ત્યારે ત્રણેય કહ્યું છે, હે મહારાજ માનરૂપ દોષ છે, માટે કોઈ બરોબરિયા સંત અપમાન કરે હા તો કાંઈક મૂંઝવણ થાય. ભાઈ બરોબરિયા અપમાન કરે કાંઈક મૂંઝવણ થાય. એ છે તે પ્રથમનું 31નું આવ્યું છે ને, તમે સમજો છો એમ જ્ઞાન પોતે નથી. તમે સમજો છો એમ જ્ઞાન પોતે નહીં, તમારા મનમાં કેવું સમજો છો એ જ્ઞાન પોતે શેને કર્યું છે કે આજ્ઞા અને ઉપાસના એ કરીને મોટે એમ. સત્સંગમાં ઝાઝા ચેલા હોય, પેટી પટારા ઝાઝા હોય, રૂપિયા ઝાઝા ભેગા કર્યા હોય, કઈ અધિકાર સત્તા હોય, મહાનતા કોઠાઈ એને કરીને આ મોટેપ નથી. આ તો એક ભગવાનની ભક્તિ ઉપાસના એ કરીને ભગવાનની આજ્ઞા પાળવે કરીને મોટેપ એમ કીધું. તો આ મૌન આવે છે. મહારાજ મૌન રૂપી એવો દોષ છે કે એને કરીને કોઈ નાના મોટા અપમાન કરે, મોટા કરે તો કંઈક ખૂબ સહન કરવાનું મન થાય, પણ નાના કરે તો ન થાય. મારે કે નાના સમજશો ને, નાના છે મોટા છે અને મોટા છે ખોટા. આજ્ઞાન ઉપાસનાની વાત. આજ્ઞાન ઉપાસના પાડતા હોય તો નાના હોય તો મોટા છે એમ. એટલા માટે સમજાવે શું કે છે હજુ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે પૂછીએ છીએ જે અનંત થયા એવી રીતે મહાત્મા સહિત ભગવાનને જાણ્યા હોય એવા જે ભગવાન જેના જે સંત તે સાથે માન ઈર્ષ્યા ક્રોધ કેમ થાય? જો કયું મોટું મારે કહ્યું. હા જેમ મોટો અંગ્રેજ સરકાર હોય એનો ગવર્નર વાઇસરોય આવ્યો હોય ને તો આ રજવાડા વાળા તો શું અવરા પગે હાલો હો સલામ કરતા પડે. 100 ડગલા ભરવા પડે સ્વામી એના આગળ. આ રજવાડા ને ગામ ને ભાવનગર બધા મોટા સ્ટેટ વાળા એવા દરબારો છે તે પણ વાઇસરોય ની આગળ પાછા પગે હાલે. એમ કે એ ખુરશી નાખીને બેઠો હોય અને પછી બધું ભેગું થયું હોય ને આપડે પછી જઈએ, ઓહો પધારો પધારો આવો લો ખુરશી એમ કે કોઈ ભાવે ન પૂછે. એના ખાડામાં ઉભું રહેવાનું ના માગ મળે તો અહીંયા કઈ મન આવે? કોઈ ભાવ પૂછતું નથી, ચાલો નથી ઉભું રહેવું આ ભાગી એમ કોઈને ના થાય. એ તો ઉભા જ રહે. તોય છે એમ મહારાજ કહે છે કે આ ભગવાનના ભક્ત છે અને એનો મહિમા સમજાણો હોય તો પછી મન ક્યાં રહે એમ. તો મન ના રહે. મહિમા ના સમજાય એટલે મન આવીનું પૂરે છે. મહિમા આવે તો મન જાય એમ મહારાજ છે. મહિમા આવે તો મન જાય. અને મહિમા શેના આવે? સત્પુરુષ અને વેદાંત વેદ એનો અભ્યાસ અને સત્પુરુષ નો સમાજ એને કરીને માન ટળે છે એમ. તો મારે શું કે જો આમાં એમને એવા જે ભગવાન તેના જે સંત સાથે માન ઈર્ષ્યા ક્રોધ કેમ થાય? કેમ થાય તો? અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે. જો માન ઈર્ષ્યા થાય છે તો સમજ્યામાં મહિમામાં ખામી છે, કસર છે, ખોટ છે, એટલે આ છે તે થાય છે. એમ જે ગવર્નર સાહેબ ને જાણ્યો છે જે સમગ્ર પૃથ્વીનો બાદશાહ છે. ગવર્નર સાહેબ સર્વ આ મુલકનો બાદશાહ છે તો ને બળ્યો છે ને જો તેનો એક ગરીબ સરખો હમેલ્યો આવ્યો હોય તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. વાહ. શા માટે જે તે રાજાએ એમ જાણ્યું છે જે બળ્યો જે ગવર્નર સાહેબ તેનો એ હમેલ્યો છે. વાહ. અને જેથી જે બળ્યો તેની આગળ માન રહે નહીં
એમ જેને ભગવાનને સમગ્ર ઐશ્વર્ય સમૃદ્ધિના ધણી જાણ્યા હોય જો તો તેને સંતની આગળ માન કેમ રહે? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, તમે ઠીક કહો છો. સારું કીધું. જો એમ મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય તો માન, ઈર્ષા, ક્રોધ તે સંતની આગળ થાય જ નહીં. થાય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ને ઉદ્ધવજી કેવા મોટા હતા હા, ને કેવા ડાયા હતા. ઉદ્ધવજીનું દ્રષ્ટાંત આપ્યું. ઉદ્ધવજી સતે કૃષ્ણ ભગવાનના કુટુંબી હતા. જાદવપુર, આખા જાદવપુરમાં એક ઉદ્ધવજી જ ઓળખ્યા હતા. વળી બુદ્ધિવાળા, રાજતારણી એવા પુરુષ હતા. તોય પણ ગોપીઓ સામાન્ય ભરવાડના છોકરીઓ, પણ એને કૃષ્ણ ભગવાનનો જે મહિમા અને નિષ્ઠા એ જયારે ઉદ્ધવજીએ જોયું, સાંભળ્યું, ત્યારે ગળગળા થઈ ગયા. એને પણ હાથ જોડી દીધા અને ભગવાનને કે મારે અવતાર દીધો ધરાવો તો આ વનરાવનમાં ધરાવજો, વનવેલીનો, કે ગોપીઓ જ્યાં ફરતી હરતી હોય ત્યાં એના ચરણની રજ મારા ઉપર પડે, એટલા માટે એની ચરણની રજ માગી ગોપીઓને. આવા ઉદ્ધવજી ડાયા, ચોવટિયા, રાજાધિરાજ, છતાં પણ જો ભગવાનનો મહિમા હતો અને ભગવાનના સંબંધવાળી એવી જે ગોપીઓ કે જેને ભગવાનમાં અસાધારણ હેત હતું અને ભગવાનની નિષ્ઠા પાકી હતી, એવો જયારે એમને મહિમા સમજાણો ત્યારે પછી ભગવાન આગળ રજ માગી, ચરણની રજ. એમ જો સત્ય મહિમા ભગવાનનો હોય તો એના ભક્ત જે આવા હોય એનો મહિમા સમજાય, અને એવા ભક્તનો મહિમા હોય તો ભગવાનનો સમજાય. હરસપરસ માટે મહિમા હોય તો કોઈ દાડો માન આવે નહીં. શું કે જુઓ, જુઓ ને ઉદ્ધવજી કેવા મોટા હતા હા, ને કેવા ડાયા હતા. પણ જો ભગવાનની મોટાઈ જાણતા હતા તો તે ભગવાનને વિશે હેતવાળી જે રજની ગોપીઓ તેના ચરણની રજને પામવા સારું વનવેલીનો અવતાર માગ્યો. તે કહ્યું છે જે આશા મહો ચરણ રહેણ દિશામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મ લખો સદીનામ યા દુસ્તિજમ સ્વજનવાજ પથન સહિત્વા ભેજુર મુકુંદ પદવીમ વિમૃજ્યામ. તથા બ્રહ્માએ પણ કહ્યું છે જે મહોભાગ્યમ નંદ ગોપ વૈજોગશામ જન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું મહાત્મ્ય જાણતા હતા તો એવી રીતે બોલ્યા. તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટા જાણતો હોય તો માન, ઈર્ષા, ક્રોધ રહે જ નહીં ને તેને આગળ દાસાનું દાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેનો સંઘને મૂકીને છેટી જવાની ઈચ્છે જ નહીં. ઈચ્છે જ નહીં. ગમે તેવું સુખ આવે, દુઃખ આવે, માન થાય, અપમાન થાય, પણ સ્વામીને મૂકીને છેટે જવાનું બંધ થાય જ નહીં. એમ છે. જો આવો મહિમા સમજાણો હોય તો, મહિમા ન સમજાણો હોય તો કઈ નહીં. પછી તો એવું. અને એમ મનમાં થાય નહીં છે હવે તો ક્યાં સુધી ખમીએ. હા, બહુ ખમ્યા, ભીડો બેઠ્યો, હવે તો આવો મોકળે. હા, આપણ તો આપણે ઘેર બેઠા થતા ભજન કરીશું. બસ ઘેર બેઠા પછી જે થશે ભજન કરીશું. અરે એ માટે મહાત્મા સમજે તો માન ટળે. મન તો અને મને શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગી કરીને સૂર્ય ચઢાવ્યો. જો નિષ્કામી ભક્ત નું આવ્યું હોય, આ નિષ્કામી ભક્ત કેવા હોય, એ નિષ્કામી ભક્ત નું આ દ્રષ્ટાંત છે કે ભગવાન ફાયે ઉભા હોય અને હુરી ફાય અને હુરીએ ચડાય તો પણ ભગવાનને સર્વજ્ઞ જાણે છે, અંતર્યામી જાણે છે, સર્વના કરતા જાણે છે, તો એને એમ સંકલ્પ ન થાય કે ભગવાન મને આ હોળીના કષ્ટથી મુકાવે તો સારું. એવો સંકલ્પ પોતાને ન થાય. પેલા સચ્ચિદાનંદ સ્વામીને કીધું ને, મહારાજને કોણ ભેગા રાખે, આટલો બધો મહિમા છે, નાળીઓ તોડો છો તારે કે હું વિમુખ થવું તારે કહું ને, એમ કીધું છે ને. સ્વામીની વાતમાં શબ્દ છે કે હું વિમુખ થવું તારે કહેવાય, મહારાજ નથી જાણતા એમ કીધું. એમ ભગવાન અંતર્યામી છે, જાણે છે, સર્વજ્ઞ છે, તો એના હાથેથી આપણે એના આગે ક્યાં પેલું કરવું, છુપાવવું અને એને શું કહેવું. તો એ મહારાજ કહે છે, શું કહે છે
ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગ કરીને સૂર્ય ચડાવ્યો હા ને તે સમયમાં અમે પણ તેની પાસે ઉભા હોઈએ ઉભા હોઈએ. પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય છે આ ભગવાન મને સૂર્યના કષ્ટ થકી મુકાયો તો ઠીક છે. જેવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ના થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. એના ઉપર ભગવાનની બહુ રાજીપો થાય છે. નિષ્કામ ભક્ત છે. નિષ્કામિતે નારાયણ રૂપ છે આશા ને તૃષ્ણા ઉર્મ નયાણ. કોઈ જાતની આશા નહીં, તૃષ્ણા નહીં કશાય. એવા છે તે નિષ્કામી ભક્ત છે. એ ભગવાન રૂપ છે. ભગવાન કે મારું સ્વરૂપ. સકામ ભક્ત છે એ માયાના જીવડા એમ. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે ભગવાન સંબંધી સુખને કોણ પામે છે એ છેલ્લી કહે મારી તે તો તે કહીએ છીએ જે જેમ માછલું હોય તેને જળ છે તે જીવનરૂપ છે તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે હાલે ક્રીડા કરે ને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય. શું કે છે આ ભગવાનના સુખને કોણ અનુભવે છે, ભોગવે છે અને પ્રાપ્ત થાય છે. આ ત્રણ કલમ મહારાજ મૂકે છે એ આપણે સમજવાની. અને બીજું કે ભગવાનના સુખને કોણ અનુભવે ભોગવન પ્રાપ્ત થાય છે તો માછલાનું દ્રષ્ટાંત આપ્યું છે. માછલું છે એને જળ જીવન છે. એનો આત્મા માછલાનો જીવ એ તો એના દેહમાં છે છતાં પણ પાણીનું એનું જીવન છે એનાથી જરા વિખૂટું પડે તો તરત તરફડીને મરી જાય. દરેકને પાણીનું જીવન તો છે. આ ઝાડને પાણી જીવન છે, આપણે પાણી જીવન છે. ના પીજીએ તો હું કહી દઈએ એમને કહી દઈએ જીવાય છે. પછી ઝાડ વરિયાળ મૂળ ઉડા છે ભેજ રહે જમીનમાં ક્યાં સુધી લીલું રહે પણ ઉકાય એમ છે. તે પાણી જીવન બધાનું છે પણ માછલાને તો સાક્ષાત જળ પ્રધાન છે તત્વ. પૃથ્વી જળ ભેજ વાયુ નાકાશ આ 5 તત્વ. એમાં આપણે પૃથ્વી તત્વ પ્રધાન છે એટલે પૃથ્વી ઉપર જ રહેશે. પૃથ્વીનો ભાગ અનાજ છે એ લઈએ તો જ આ રહે. અને પેલું અનલ પક્ષી છે એને વાયુ તત્વ પ્રધાન છે એ વાયુમાં જ રહે. આકાશ જમીન ઉપર ના રહી રહે નહીં. આવે તો પેલા હાથીનો ચારો લઈને જતું રહે. એમ આ સૂર્ય નારાયણના લોકમાં સૂર્યના લોકમાં રહે એને અગ્નિ તત્વ પ્રધાન હોય તો રહે નકર ના રહી. એવી રીતે માછલાને જળ તત્વ પ્રધાન છે એટલે જળમાં જ રહી શકે. જળમાંથી જરાય વિખૂટું પડે તરફડીને મરી જાય. એમ આપણને આપણું જીવન ભગવાન છે સત્પુરુષ. એ સત્પુરુષથી જરાક મન નોખું પડે તો આપણો પ્રાણી આપણું પતન થયું, આપણો નાશ થયું. તો મહારાજ કહે છે કે જેમ માછલાને જળ જીવન છે અને એનાથી જો વિખૂટું પાડીએ તો મરણ પામે છે એવી રીતે આ જીવને પંચ વિષય જીવન છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પંચ વિષય જે જગતના એને કરીને આ એનું જીવન બંધાયેલું છે. એને જરા વિખૂટો પાડો તરફડે મરે. હા છે તે પંચ વિષયમાંથી જરા વિખૂટો પાડો તરફડે. અમારા અહીં અમદાવાદમાં પેલો નટુ છે કચરા કાકાનો છોકરો ન્યાનો કે એને જરાક આ સિનેમાને જોવાનું જરાક વાત કરી ત્યાં તો ગભરાઈ ગયું. એ તો વાત કરશો જ નહીં. એ તો અમારે જવું પડે ને ભાઈબંધો હજાર આવે ને ઝાલીને લઈ જાય ને આમ તેમ. એ તો કેટલું એ દલીલ કરી બહુ વહમું પડી ગયું. એટલું બધું વહમું પડી ગયું એમ. તો આવું જીવન બંધાણું હોય અને એને સોળાઓ મરણતુલ થઈ જાય. એમ આપણને આ પંચ વિષયનું જીવન છે જગતના એનું બંધન છે એ સોળાવે તો આપણે મરણતુલ થઈ જઈએ. એવી રીતે આ જગતના પંચ વિષયનું જે બંધન છે એ આપણે તૂટી ગયું અને ભગવાન સંબંધી જે પંચ વિષય છે એનું આપણું જીવન બંધાણ અને એના વગર રહેવાય નહીં. આવું જયારે છે તે આપણું જીવન ભગવાન પરાયણ થાય ત્યારે પછી એ ભગવાનના સુખને અનુભવે ભોગવે પ્રાપ્ત થાય. અમથું ન થાય. જય કોઈ આપણે શેરડીનો રોટલાનો હવાજ લેવો હોય અથવા શેરડીનો સાથે પછી મેસૂબના બટકાનો હવાજ લેવો હોય તો નહીં આવે. કારણ કે થૂંકાય ને ગરાય ને એ ભેગું છું. એમાં વ્યવહાર ને જગત અને આ ભગવાન સંબંધી ને જગત સંબંધી બે મૈલિકો લડાઈ હાલી. હવે એ પછી ભગવાનનું સુખ ક્યાંથી આવે અને ક્યાંથી હવાજ આવે
ક્યાંથી અનુભવાય, ક્યાંથી ભોગવાય, ક્યાંથી પ્રાપ્ત ક્યાંથી. હવે અનુભવાય, ભોગવાય, પ્રાપ્ત એના 3 કલમો મૂકી છે. શાનું અનુભવાય છે કે આ આપણે આ બેઠા સ્વામીના જેવું તો આપણને કઈ જ્ઞાન નહીં, સુખ નહીં, કઈ પણ એટલું તો અનુભવાય છે કે મારું માથેથી આપણે ઋણ બધા ઉતરી ગયા. આ ઋણ ઉતરી ગયું, વહવૈયા માત્રનું ઋણ, દરજીનું ઋણ ઉતરી ગયું. જો સર દરજીને બોલાવા તો એ બધા ઋણ ઉતરી ગયા, પિતરી ઋણ ઉતરી ગયું, બધા ઋણ ઉતરી ગયા. અને કોઈ જાતનો ભાવ પૂછવો નહીં. ઘીનો શું ભાવ છે, ગોળનો શું ભાવ છે, કાપડ શા ભાવ મળે છે, સાહેબ ચિંતા તો એટલું તો અનુભવાય છે ને સુખ. બીજું આધ્યાત્મિક પછી આગળ કેમ પ્રમાણે બોલતા નહીં તો એ મહારાજ અનુભવાય. આ ઓરડો છે એની અંદર આપણે અન્નકોટ કર્યો, મીઠાઈ ભરી છે, 7 વાનાની હુકડી, પછી ભલેની તાવ વાળી છે, કોઠાની તાવ દઈને બેઠા. પણ અનુભવાય તો ખરું મારું માલ છે કઈ ખરો, સુગંધી હારી. અમે મેળા પણ આકાશ ફરતા હોય પણ હેઠળ શીરો શેકાય છે, મારું અહીંયા સુગંધી આવે. હા શીરો સારો થાય છો. કેમ કદરત આવે છે કે નહીં આવતું? સુગંધી કેવી ઉપર આવે છે આપણે તારે પાસે એમ આ રૂમમાં અન્નકોટ ભર્યો છે એની સુગંધી એવી આવે છે. પણ કઈ આમાં આવ્યું અનુભવ, એ અનુભવાય પણ અને પછી અનુભવાય છે, પછી ભોગવાય છે, પછી કોઠારી મોજમાં આવી જાય, રાજી થઈ જાય, ઘેરાય. એ ભોગવાનું પણ પ્રાપ્તિ નહીં, પ્રાપ્તિ બાકી છે. પ્રાપ્તિ પછી કોઠારી જો ઊંચી રાખો તમે એમ કઈ કોઠારી ઊંચી મૂકી દે, પછી વાંધો અને બધાને ધરી જાઓ ભાઈ ભાઈ દોસ્તદાર જાઓ. એ પ્રાપ્તિ ઊંચી હાથમાં એમ કલ્યાણની કુંચી મારા સ્વામીના હાથમાં. મોતી ભગવાન બોલ્યા છે ને કીર્તન કે કલ્યાણની કુંચી મારા સ્વામીના હાથમાં આપી ભગવાને, કે કલ્યાણ જોતું હોય લાવો. એમાં મોક્ષની કુંચી સ્વામીના હાથમાં આપી છે અત્યારે પ્રમુખ સ્વામીના હાથમાં. મોક્ષ જોતો આવો એ પછી અનુભવાય, ભોગવાય ને પ્રાપ્ત થશે, પછી રાજી થઈ જશે, પ્રાપ્તિ આપશે. જો જાઓ તમને છૂટી છે મોક્ષ કરવાની, કલ્યાણ કરવાની, અક્ષરધામમાં લઈ જવાની. કેમ તારે જય સોમનાથ એ કેસામાં શું કહેવું છું સાંભળ્યું આજે વાત સમજાવે. જેમ માછલા માછલું હોય છે ને જળ છે તે જીવન છે. જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે, હાલે, ક્રીડા કરે. ને જળનો વિયોગ થાય ત્યારે તે ચંચળતા ટળી જાય છે. જેને પંચવિષય કરીને જીવન પણ જ્યાં સુધી મનાવ્યું છે ને તેને કરીને સુખ માન્યું છે, તેને તેનો વિયોગ થાય ત્યારે મુવા જેવો થઈ જાય. પેલા આપની ખુરશી ભાગવું પડ્યું જો જીવન બંધાણું. સ્વામીનો સમાગમ મૂકી, સ્વામીનો જોગ તૂટી ગયો. કોણ એમ આંબલીનું છે એવું ને એવું આ વ્યસન છે. બીડી ફીડ કરતા કથા વાર્તા આવતી હોય પણ તરફ ફાટે ત્યાંથી પેલું કરો હાથે જવું પડે. કો ના જવું પડે પછી એવું બંધન છે એ અંતિમ રાખે. માટે વ્યસન માત્ર, સ્વભાવ માત્ર એ વિઘનકારી છે અને એનું એને છોડાવે તો મરણ. હા અમારા કાશીદા કહેતા હતા મને ઘર ભેગું કરનારા ક્યાં છો તમે બધા ભેગા ક્યાં છો કહેતા હતા ને મને ઘેર કાઢવા તો મારે એમ છે. તો એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં. પછી આવો હોય જેને આ જગતના સંબંધી, પાંચ વિષય સંબંધી વ્યસન પડ્યું એનાથી જીવન બંધાણું હોય એ પછી ભગવાનના સુખને કોઈ દાડો પામે ખરો? એને ભગવાનનું સુખ આવે ખરું? અને આ ભોગવાય અને અનુભવાય ક્યાંથી પ્રાપ્તિ તો પછી ક્યાંથી થાય જ એમ કે શું કે. અને પંચવિષય કરીને જેને જીવન પણ ટળી ગયું છે. જો પંચવિષય કરીને જેને જીવન પણ એટલે જગત સંબંધી, પંચવિષય કરીને જેને જીવન પણ ટળી ગયું છે એટલે પંચવિષયની આસક્તિ જ નથી. જગત સંબંધી પંચવિષયની આસક્તિ ટળી ગઈ છે, એમાંથી મોહ
નીકળી ગયો છે તો એ જ ભગવાનના સુખને અનુભવે છે. જો એને ભગવાનના સુખનો પછી અનુભવ થાય. આ તો છે જે અનુભવ ક્યાંથી થાય? ગીગાના ગોળીઓ બે ચડાય પછી ફૂલની સુગંધીનો અનુભવ ક્યાંથી થાય? એનો સુખ ક્યાંથી આવે? કહો. એ ગોળીઓ નીકળત આવે પછી પેલા અવાજમાં ધબોયો કમરાય લઈને અને પછી શીંકો આવી ગોળીઓ નીકળી ગઈ. પછી જે ફૂલ ઉપર બેહાર્યો જો અનુભવ થયો, જો પ્રાપ્તિ થયું, એવું સુખ આવ્યું. અરે હાલ ગીગા કે ના આ બહુ મજા છે, અરે આગળ ફૂલ આના કરતા જબરા છે, અરે પણ કે આ જ વાટલેથી હું તો તૃપ્ત થઈ ગયો. એમ સાથે તૃપ્તિ થઈ જાય. પછી અહીંથી ઉખડે નહીં. એમ આપણે ગોળીઓ મૂકીને જો ઘેર આવ્યા હોય તો અહીંથી ઉખડાય નહીં. અને ભગવાનનું સ્વામીના સમાગમનું સુખ આપણને આવે, સ્વામીની મૂર્તિનું સુખ આપણને આવે, પણ ગોળીઓ ભેગી લેતા આવ્યા હોય તો ના આવે સ્વામીનું સુખ અને ના આવે જગતનું સુખ. બે બાત એમ કે તો શું કહેજો? જે ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે, હા, એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય. એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે કે જગતની પંચ વિષયની ગંધ નીકળી જશે. એવાને પ્રાપ્ત થાય છે. સ્વામી જેવાને પ્રાપ્ત શું કહેવાય? તો હજારોને પ્રાપ્ત કરાવે છે અને જગતની ગંધ ન મળે અને આપણે કંઈક થોડું લોચો રહી જતો હોય એટલે સુખ ના આવતું હોય. અને જો એ લોચો નીકળી જાય તો સુખના ઢગલા. એમ કે હરે વાહ વચનામૃતમ એ પ્રમાણે ગરડા અંત્ય પ્રકરણનું અઠ્યાવીસમું વચનામૃત. વાહ.